વેલકમ બેક ટુ અવર ચેનલ। આજે આપણે સ્મૂધી બાઉલ બનાવવાના છીએ, તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। આજે આપણે સ્મૂધી બાઉલ બનાવવાના છીએ, તો એની માટે આપણે બનાના લીધા છે, એક મોટી વાટકી ભરીને દહીં લીધું છે, દાડમ છે, મિક્સ ડ્રાય ફ્રૂટ્સ છે જેને 2-3 કલાક પહેલાં પલાળીને રાખવાના છે, ખજૂર લીધી છે અને અંજીરને પણ પલાળીને રાખવાના છે। ખજૂર, ડ્રાય ફ્રૂટ અને અંજીર ત્રણેય પલાળીને નાખવાના છે। ટોટલ આટલી વસ્તુઓ આપણે સ્મૂધી બાઉલ બનાવવા માટે યુઝ કરીશું। અમે લોકો બનાના અને પોમોગ્રેનેટનું બનાવી રહ્યા છીએ। તમારા લોકોને જે ગમતું ફ્રૂટ હોય એમાંથી તમે બાઉલ બનાવી શકો છો। હવે આપણે પીસી લઈશું। ડ્રાય ફ્રૂટ્સને પાણી સાથે જ એડ કરી દેવાનું છે। વધારે પાણી લાગે તો પછી નીકાળી દેવાનું છે। થોડું ઘણું પાણી પીસવા માટે જરૂરી છે, તો જેટલું યોગ્ય લાગે એટલું નાખવાનું છે। બહુ વધારે પાણી ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે। હવે આપણું મિક્સચર પીસાઈ ગયું છે। આટલું ઘટ રહે એટલું રાખવાનું છે, વધારે પાણી લાગે તો નીકાળી દેવાનું છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે બાઉલ રેડી થઈ ગયું છે, તો એને આપણે ગાર્નિશ કરી લઈશું। હવે તમારી પાસે જે ફ્રૂટ અવેલેબલ હોય એ રાખી દેવાના છે। હવે આપણું બાઉલ બનીને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કેવું સરસ બન્યું છે। તમારી પાસે જે બી ફ્રૂટ અવેલેબલ હોય એ તમે નાખી શકો છો। અમારી પાસે ડ્રાઈડ ગ્રેપ્સ હતી, તો બ્લેક ગ્રેપ્સ અમે ડ્રાઈડવાળી નાખી છે, અને ગ્રીન નાખી છે, દાડમ છે, બનાના છે, આટલી બધી વસ્તુઓ અમે નાખેલી છે। તમારી પાસે જે બી ફ્રૂટ અવેલેબલ હોય એ નાખી શકો છો। અને એક વખત જરૂરથી આ બાઉલ બનાવીને ટ્રાય કરજો, તમને બહુ મજા આવશે ખાવાની। અને હેલ્ધી પણ છે, બાળકો માટે પણ બહુ સારું છે। જો ફ્રૂટ ના ખાતા હોય તો તમે આ રીતે કરીને એને આપી શકો છો। તો એક વખત જરૂરથી અમારી રેસીપી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।